નમસ્કાર, થ્રેડ ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં શિયાળાની શરૂઆતમાં ઠંડી ગાયબ રહી અને અવારનવાર કમોસમી વરસાદે ખેડૂતોને ચિંતામાં મૂકી દીધા। ત્યારે દર્શક મિત્રો, રાજ્યમાં ઠંડી આખરે ક્યારે થશે શરૂ તેવા સવાલો રહ્યા ચર્ચામાં। જો કે બાદમાં ધીમે ધીમે રાજ્યમાં મોડા પણ ગુલાબી ઠંડીની શરૂઆત થઈ અને ઉત્તરાયણ સાથે તો કડકડતી ઠંડી ગુજરાત વાસીઓને ધ્રુજાવી રહી છે। ગુજરાતમાં ઉત્તર તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે। મોડા પણ ફરી રાજ્યમાં ઠંડીએ જોર પકડ્યું છે। ત્યારે ઠંડી ગઈ કે પછી હવે આવનાર સમયમાં હજી હાડ થીજાવતી ઠંડીનો ચમકારો ગુજરાતવાસીઓને પડશે? આ મામલે હવામાન વિભાગનું શું કહેવું છે? હવામાન વિભાગની આગાહી સામે આવ્યું છે। દર્શક મિત્રો, શું છે હવામાન વિભાગનું આ મામલે કહેવું? વાત કરીએ તો ખબર અનુસાર ઠંડીને લઈને હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરાઈ છે તે અનુસાર આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં ઠંડીનું જોર રહેશે યથાવત, તેમજ સૂકા અને ઠંડા પવનોથી વહેલી સવારે ઠંડીનો અહેસાસ કરી શકાશે। રિપોર્ટ પર નજર કરીએ તો આ અંગે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવનું એમ કહેવું છે કે આગામી દિવસોમાં રાજ્યમાં કોઈ પણ જગ્યાએ વરસાદની સંભાવના નથી। જે ટેમ્પરેચર નોંધાયા છે તેમાં ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 9.8 ડિગ્રી નોંધાયું છે, જ્યારે અમદાવાદમાં 11.8 ડિગ્રી તાપમાન નોંધાયું। ત્યારે હાલ કોઈ પણ એવી સિસ્ટમ સક્રિય નથી જેથી ગુજરાતમાં વરસાદ પડી શકે તેમ હવામાન વિભાગનું કહેવું છે। હાલ રાજ્યમાં ક્યાં ઠંડીનું જોર છે કેટલું તેની પર નજર કરીએ તો ખબર અનુસાર નલિયાનું તાપમાન 10.8 ડિગ્રી, કંડલા એરપોર્ટનું તાપમાન 12.7, તો કંડલા બંદર 15.9 ડિગ્રી, ઓખામાં 19.5 ડિગ્રી, દ્વારકા 17.4 ડિગ્રી, પોરબંદર 16 ડિગ્રી, રાજકોટ 13 ડિગ્રી, તો વેરાવળ 17.2 ડિગ્રી, અમરેલી 11.6 ડિગ્રી, ભાવનગર 14.5 ડિગ્રી, સુરેન્દ્રનગર 12.8 ડિગ્રી, અમદાવાદ 11.8 ડિગ્રી, વડોદરા 12.4 તેમજ ગાંધીનગરનું લઘુત્તમ તાપમાન 9.8 ડિગ્રી નોંધાયું હતું। તમને જણાવી દઈએ કે ઉત્તર ભારતમાં ધુમ્મસના કારણે વિમાની સેવા પ્રભાવિત થઈ છે, જેમાં અમદાવાદની 50 જેટલી ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ હતી તેવું જાણવા મળી રહ્યું છે। મોટા ભાગની ફ્લાઇટ 1 કલાકથી વધુ સમય મોડી પડી હતી। ઉત્તર ભારતમાં ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટતા અનેક ફ્લાઇટ પ્રભાવિત થઈ। દર્શક મિત્રો, ત્યારે દિલ્હી, લખનઉ, ચેન્નાઈ સહિતની ફ્લાઇટને પણ તેની અસર થઈ હતી તેવું પણ જાણવા મળી રહ્યું છે। દરમિયાન આપને ત્યાં ઠંડીનો ચમકારો કેવો છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। દર્શક મિત્રો, બીજી અને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।